નમસ્કાર મિત્રો, જય હિન્દ. રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટના એક ક્લાસમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આપણે જે અગ્નિવીરની જે 40 મોડલ પેપરની જે સિરીઝ ચાલુ કરી હતી એ સિરીઝને આજે આપણે આગળ વધારીશું. આજે આપણે જોવાનું છે મોડલ પેપર નંબર 7. કયા નંબરનું મોડલ પેપર જોવાનું છે? મોડલ પેપર નંબર 7. તો જોઈએ આજના મોડલ પેપરની શરૂઆત કરીએ. જોઈએ પહેલો ક્વેશ્ચન શું કહે છે? एक परीक्षा में 360 विद्यार्थी बैठे, उनमें से 45% फेल हो गए तो पास हुए विद्यार्थियों की संख्या है. એટલે કે એક પરીક્ષામાં 360 વિદ્યાર્થીઓ ટોટલ કુલ 360 વિદ્યાર્થીઓ બેઠા હતા, એમાં 45% ફેલ થઈ ગયા તો પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે. હવે અહીંયા જો 45% છે, શું આપેલું છે આપણને? 45% છે ફેલ થઈ ગયેલા વિદ્યાર્થીઓની ટકાવારી આપેલી છે. જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે એમની ટકાવારી કેટલી આપી છે? 45%. તો પાસ કેટલા થયા હોય? 55% વિદ્યાર્થીઓ પાસ થયા હોય તો અહીંયા આપણને વિદ્યાર્થીની સંખ્યા શોધવાની કીધી છે. ફરીવાર જોઈ લઈએ, કુલ 360 વિદ્યાર્થીઓ હતા, એમાં 45% ફેલ થયા તો પાસ કેટલા થયા હોય? 55% વિદ્યાર્થીઓ પાસ થયા હોય ને. પણ આપણને શું કીધું છે કે વિદ્યાર્થીઓની ટકાવારી નથી પૂછી કે કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આપણને એમ તો એમ પૂછ્યું છે કે કેટલા વિદ્યાર્થીઓની આપણે શું કરવાની છે? સંખ્યા શોધવાની છે. તો જોઈએ કે 100% બરાબર 360 થાય. 100% બરાબર કેટલા થાય? 360 વિદ્યાર્થીઓ, એટલે કે કુલ વિદ્યાર્થીઓ. તો પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા, તો પાસ કેટલા વિદ્યાર્થીઓ થયા છે? તો કે 55% વિદ્યાર્થીઓ પાસ થયા છે. 55% વિદ્યાર્થીઓ પાસ થયા હોય તો કે 55% બરાબર કેટલા? હું ત્રિરાશિ મૂકું તો કે 360 ગુણ્યા 55/100. 0 0 હું 1 0 કેન્સલ કરું. હવે હું ભાગ કરું 2 તો કે 5 દૂને 10, 5 દૂને 10 અને 11 પંચા 55, 11 પંચા 55 અને 18 દૂને 36. 2 ભાગ કરું તો 18 દૂને 36. હવે જો 18 ગુણ્યા 11, હવે મેં તમને ઘણી બધી વખત કીધું છે કે કોઈ પણ સંખ્યાનો 18 વડે ગુણાકાર કરવાનો હોય તો એ સંખ્યા પહેલા એમના, કોઈ પણ સંખ્યાનો 11 વડે ગુણાકાર કરવાનો હોય તો એ સંખ્યા પહેલા એમનામ લખી, સંખ્યાનો એકમનો અંક એમનામ લખી નાખવાનો, એટલે કે 8. હવે એકમના અંકને દશકના અંકની સાથે શું કરવાનો? સરવાળો. તો કે 8 ને 1 9 અને એકમ દશકનો અંક એમને મૂકી દેવાનો. તો સરવાળો કેટલો આવશે? 198. તો આપણે વિદ્યાર્થીઓ પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આવશે? 198. જો ફરીવાર 11 સાથે ગુણાકાર કરાવી દો કે કોઈ પણ સંખ્યાનો 11 સાથે ગુણાકાર કરવો હોય તો એનો એકમનો અંક એમનેમ લખવાનો, પછી એકમના અંકને દશકના અંક સાથે સરવાળો કરવાનો. જો વધી આવતી હોય તો આગળની સંખ્યામાં ઉમેરવાની, પણ અહીંયા વધી આવતી નથી. એટલે કે એકમનો અંક 8, 8 ને 1 9 અને છેલ્લે દશકનો અંક 1 નો 1, એટલે કે ટોટલ કેટલા આવશે? 198 વિદ્યાર્થીઓ પાસ થયા હશે. તો પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આવશે? 198. જોઈએ બીજા નંબરનો ક્વેશ્ચન શું કહે છે? ईश्वर सिंह एक काम के आधे भाग को 5 दिन में पूरा कर सकता है, जबकि यादराम 1/3 भाग को 5 दिन में पूरा कर सकता है, तो दोनों काम को पूरा करने में कितना समय लेंगे? એટલે કે ઈશ્વરસિંહ કરીને એક વ્યક્તિ છે, એને એક કામ પૂરું કરવું હોય, એટલે કે એનો અડધો ભાગનું કામ પૂરું કરવું હોય તો 5 દિવસ લાગે. અડધા ભાગનું કામ કરતા એને જો 5 દિવસ લાગતા હોય તો આખા ભાગનું કામ, એટલે કે આખું કામ કરવું હોય તો કેટલો સમય લાગે? તો કે 10 દિવસ લાગે. બરોબર. ફરીવાર કે જો એને અડધું કામ કરવું હોય તો 5 દિવસ લાગે, જો એને આખું કામ કરવું હોય તો 10 દિવસ લાગશે. એવી જ રીતે જે યાદરામ છે, યાદરામને કેટલો ભાગ લાગે? કે 1/3 ભાગ, એટલે કે ત્રીજા ભાગનો કામ કરતા કેટલો દિવસ લાગે? તો કે 5 દિવસ લાગે. તો જ્યારે એને આખું કામ કરવું હોય તો 15 દિવસ લાગશે. ત્રીજા ભાગનું કામ એ 5 દિવસમાં કરતો હોય તો આખું કામ 15 દિવસમાં થશે. તો હવે શું કીધું છે કે બંને સાથે મળીને જો કામ કરે તો કેટલો સમય લાગે? તો આપણે અહીંયા જોઈએ, ઈશ્વરસિંહનો આપણે આઈ લખીશું અને યાદરામનો શું લખીશું? વાય લખીશું. યાદરામનો શું લખીશું? વાય. હવે ઈશ્વરસિંહને કામ કરતા કેટલો દિવસ લાગે છે? કેટલો ટાઈમ લાગે છે? કે 10 દિવસ લાગે છે. જ્યારે યાદરામને કામ પૂરું કરતા કેટલો લાગશે? 15 દિવસ લાગશે. હવે આપણે કુલ કામ શોધી લઈએ તો કે કુલ કામ હંમેશા લસ્સા જેટલું હોય. તો કે 10 અને 15 નો લસ્સા કેટલો આવશે? 30 આવશે. 10 અને 15 નો લસ્સા કેટલો આવશે? 30. જો લસ્સા શોધતા શીખવું હોય તો કે મોટી સંખ્યા પકડો. લસ્સા શોધવા માટે મોટી સંખ્યા પકડવાની, જ્યારે ગુસ્સા શોધવા માટે નાની સંખ્યા પકડવાની. તો કે 15 એકા 15, 10ના ઘડિયામાં આવે નહીં. 15 દૂને 30, આપણે 10ના ઘડિયામાં આવે તો 30 મારો શું થશે? લસ્સા.
હવે 30 કામ કરવાના છે, 10 ઉલા થાય છે તો રોજનું કેટલું કામ થશે? 3 થશે અને અહીંયા કેટલું થશે? 5 2 થશે, 15 દુ ને 30, ટોટલ કામ કેટલું થશે બંને સાથે મળીને? તો 5 કામ કરશે. હવે આપણે કુલ કામ કેટલું કરવાનું છે? તો કે 30 જેટલું કામ કરવાનું છે અને બંને સાથે મળીને કેટલું કામ કરે છે? તો કે 5 કામ કરે છે. બંને સાથે મળીને કેટલું કામ કરે છે? 5 કામ. કુલ કામ એને 30 જેટલું કરવાનું છે, બંને સાથે મળીને 5 કામ કરતા હોય તો કેટલા આવશે? તો કે 30/5. તો કેટલા દિવસ લાગશે? તો એને 6 દિવસ લાગશે. કેટલા દિવસ લાગશે? 6 દિવસ કામ કરતા લાગશે. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ, 6 દિન. બરોબર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, ત્રીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ શું કે છે. 2x + 3y = 9. તો 2x વત્તા 3y बराबर 9 तथा 3x वत्ता 4 बराबर 11. तो x और y क्या मान है? फरी बार 2x वत्ता 3y = 9 तथा 3x वत्ता 4y = 11. तो x અને y ની કિંમત આપણે x અને y ની વેલ્યુ આપણે શોધવાની છે. તો હું પહેલા સમીકરણ લખી નાખું કે 2x વત્તા 3y બરાબર 9 અને એવી જ રીતે 3x वत्ता 4y बराबर 11. હવે જો આમાં મારે x અને y ને શોધવાનો છે તો હું શું કરીશ? પહેલા x અને y ને શોધવા માટે પહેલા કાં તો x ની કિંમત શોધીશ અને કાં તો પહેલા શું કરીશ? y ની કિંમત શોધીશ. હવે બંનેને લોપ કરવો હોય, મારે લોપની રીતે આનો x અને y મેળવવો હોય તો બંને સમીકરણને મારે સરખા કરવા પડે. જો મારે x ને કેન્સલ કરવો છે તો હું x ની વેલ્યુ સમાન કરીશ. તો હું x ની વેલ્યુ કઈ રીતે સમાન કરીશ? તો કે આખા સમીકરણને હું 3 વડે ગુણી દઈશ અને આ આખા સમીકરણને શું કરીશ? 2 વડે ગુણી દઈશ એટલે મને 6 મળી જાય. તો હું x ને કેન્સલ કરી શકું. તો મારું આખું સમીકરણ શું આવશે? આ સમીકરણને હું 3 વડે ગુણું તો કે 3 દુ ને 6x વત્તા 3 તેરી 9y વત્તા 9 તેરી 27. એવી જ રીતે આ બીજું સમીકરણ શું આવશે? 2 વડે ગુણું તો કે 3 દુ ને 6x વત્તા 4 દુ ને 8y બરાબર કેટલા આવશે? 11 દુ ને 22. હવે આખા સમીકરણની મારે શું કરવાની છે? બાદબાકી. તો અહીંયા બધે શું થશે? બાદબાકી થશે. તો કે 6x કેન્સલ થાય, 9 માંથી 8y જાય તો કેટલા વધશે? y વધશે અને y બરાબર 27 માંથી 22 જાય તો કેટલા વધશે? 5 મળશે. 27 માંથી 22 જાય તો કેટલા મળશે? 5. તો મને y ની કિંમત કેટલી મળી જાય? 5 મળી જાય. જો હું એક્ઝામ આપતો હોઉં તો મને અહીંયા જો આ x ની કિંમત છે, પહેલાથી જ મને ખબર પડી જાય કે મને બીજે ક્યાંય y ની કિંમત 5 આપેલી નથી, તો હું આ ડાયરેક્ટ ઓપ્શન ટિક કરી શકું તો મને ડાયરેક્ટ જવાબ મળી જાય. મારે x ની કિંમત પણ શોધવાની જરૂર છે નહીં. પરંતુ ક્યાંક બીજા ઓપ્શનમાં 5 આપ્યો હોય તો આપણે x ની કિંમત કઈ રીતે શોધીશું? તો કે આ સમીકરણની અંદર જે આપણું મેન સમીકરણ છે એમાં હું y ની કિંમત મૂકી દઉં તો આપણું મેન સમીકરણ શું છે? કે 2x વત્તા 3y બરાબર 9. હવે 2x એમ નામ રહેશે વત્તા 3 y ની જગ્યાએ આપણે કેટલા લખીશું? 5 શોધ્યા બરાબર 9. 2x પાછા એમ નામ લખીશું 2x વત્તા 3 પંચા 15 બરાબર 9 અને 2x બરાબર 15 બરાબરની આ બાજુ પ્લસમાં છે, બરાબરની પહેલી બાજુ જાય તો શું થશે? માઇનસ થશે. એટલે કે 9 - 15. 9 - 15 કરું તો કેટલા આવશે? -6. જો ફરી વાર 15 બરાબરની આ બાજુ પ્લસમાં છે, બરાબરની પહેલી બાજુ જાય તો માઇનસ થશે. તો કે 9 વત્તા 9 માંથી -15 બાદ કરું તો કેટલા આવશે? તો કે -6. 9 માંથી 15 બાદ કરું -15 કરું તો કેટલા આવશે? -6. તો x બરાબર શું આવશે? -6/2. તો કે x ની વેલ્યુ આપણને કેટલી મળશે? -3. x ની વેલ્યુ કેટલી મળશે? -3. તો x ની વેલ્યુ આવશે -3 અને y ની વેલ્યુ આવશે 5. ઓપ્શન એ. બરોબર. જોઈએ નેક્સ્ટ દાખલો આપણે શું કહે છે. 180 के कोण से बड़ा तथा 360 डिग्री कोण से छोटा कोण कहलाता है. એટલે કે 180 થી મોટો અને 360 થી નાનો કોણ શું, એટલે કે 360 થી નાના ખૂણાને આપણે શું કહીશું? તો એને કહીશું વૃહદ કોણ. જો ફરીવાર 180 ડિગ્રીના ખૂણાથી મોટો અને 360 ડિગ્રીના ખૂણાથી નાના આ ખૂણાને આપણે શું કહીશું? વૃહદ કોણ कहीशु. જોઈએ नेक्स्ट 5वां नंबर सवाल. एक एन भुजा के बहुभुज के सभी अंतकोणों का योग होता है. परिवार एक एन भुजा के बहुभुज के सभी अंतकोणों का योग होता है. तो आनो जवाब आवशे, आ थियरी बेस्ड क्वेश्चन है, आनो जवाब आवशे 2 કૌંસની અંદર 2n - 4 સમકોણ, એટલે કે 2n - 4 સમકોણ આનો જવાબ આવશે. આ થિયરી બેઝ ક્વેશ્ચન છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે.
एक वृत्त की त्रिज्या 7 सेमी है तो उसका क्षेत्रफल कितना होगा। હવે જો યાદ કરજો વૃત્ત એટલે શું થશે, વૃત્ત આપણે ગુજરાતીમાં કેવું હોય તો વૃત્ત એટલે વર્તુળ થશે। ત્રિજ્યાને આપણે શું કહીશું, આર કહીશું, રેડિયસ કહીશું। ત્રિજ્યાને શેના વડે દર્શાવાય, આર વડે। ત્રિજ્યાને આપણે ઇંગ્લિશમાં કેવું હોય તો રેડિયસ। એની કેટલી આપી શકે, 7 સેન્ટીમીટર એની ત્રિજ્યા આપેલી છે, તો એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। એટલે કે વૃત્ત એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર। વર્તુળનું ક્ષેત્રફળ શું થશે, પાઈ આર સ્ક્વેર। વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર, પાઈ આર સ્ક્વેર। હવે પાઈની કિંમત તમે બધા હોશિયાર છો એટલે તમને ખબર જ છે, 22/7 એટલે કે 22/7 અને આર સ્ક્વેર એટલે કે 7 × 7, 7 નો વર્ગ 49 એટલે કે 7 × 7। જો 7 7 હું કેન્સલ કરું તો કે 22 + 7 154, 22 + કેટલા આવશે 154 સેન્ટીમીટર સ્ક્વેર। 154 સેન્ટીમીટર સ્ક્વેર મારો જવાબ આવશે। જો ખાસ અહીંયા યાદ રાખજો, અહીંયા સેન્ટીમીટર આપેલું છે તો પણ અહીંયા ક્ષેત્રફળમાં શું થઈ જશે, સેન્ટીમીટર સ્ક્વેર થઈ જશે, બરોબર। જોઈએ નેક્સ્ટ દાખલો શું કહે છે, 3x² + 7x + 5 = 0 એટલે કે 3x² + 7x + 5 = 0 કે મૂલ્ય कैसे होगे, એટલે કે આનું મૂલ્ય શોધવાનું છે। હવે આ ક્વેશ્ચન છે વિવેચકનો, = 0 છે એટલે આને શું કહીશું આપણે ગુજરાતીમાં કેવું હોય તો વિવેચક। અને વિવેચકની એટલે વિવેચકનું સૂત્ર છે b² - 4ac, b² - 4ac। આ શું છે વિવેચકનું સૂત્ર। b² એટલે આ, જો આ પદને હું a કહી દઉં, આ પદને હું b કહી દઉં અને આ પદને હું શું કહીશ, c કહીશ। ફરીવાર 3x² + 7x + 5 = 0, આને આપણે ગુજરાતીમાં કેવું હોય તો વિવેચક છે। અને વિવેચકની કિંમત એટલે કે વિવેચકનું સૂત્ર શોધવું હોય તો શું કરવાનું, તો આ સૂત્ર છે b² - 4ac। એ આ જે પહેલું પદ છે, પ્રથમ પદને આપણે a કહીશું, બીજા પદને b કહીશું અને છેલ્લું પદ અંતિમ પદને આપણે શું કહીશું, c કહીશું। હવે b² તો ખાલી નિશાની વગરની એટલે ખાલી ક્વેશ્ચન જે આપણે આ ક્વેશ્ચન આપ્યો હોય એમાં નિશાની સહિતની કિંમત લેવાની, જ્યારે x ને એવું કહ્યું જેની પાછળ લાગેલું મૂલ્ય હોય લેવાનું નહીં, ખાલી આપણે અંકની ગણતરી કરવાની, બરોબર। અંક સિવાય કોઈ કિંમત લેવાની નહીં। જો નિશાની માઇનસ આપી હોય તો માઇનસ સહિત નિશાની લેવાની, એટલે કે નિશાનીને ધ્યાનમાં લેવાની। હવે b² આમાં b એટલે શું થશે 7, તો કે 7 નો વર્ગ -4, 4 તો આપણે એમના સૂત્રમાં જ છે, એની કિંમત કેટલી થશે 3, તો કે ×3 × c, c ની કિંમત કેટલી છે 5 છે, c ની કિંમત કેટલી છે 5 છે, તો કે 7 નો વર્ગ 49 - 4 તેરી 12 ને 12 પંચા 60 એટલે કે 49 - 60, તો મારો જવાબ આવશે -11। મને વિવેચકની કિંમત શું મળશે -11। જ્યારે મને માઇનસની અંદર વિવેચક મળશે તો એનું મૂલ્ય કેવું હશે, અવાસ્તવિક હશે। એનું મૂલ્ય કેવું હશે, અવાસ્તવિક હશે। જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે, 8મા નંબરનો દાખલો કે 5 की 0 घात એટલે 5 की 0 घात का मान होगा, 5 की 0 घात का मान होगा એટલે 5 की 0 घात ની મૂલ્ય આપણે શોધવાનું છે। તો યાદ રાખજો, કોઈ પણ સંખ્યાની 0 ઘાત કરું એનો જવાબ હંમેશા એક જ આવે। હું કોઈ પણ સંખ્યા હોય એની 0 ઘાત કરું એટલે એનો જવાબ શું આવશે, એક જ આવશે। તો આપણો જવાબ શું આવશે, ઓપ્શન સી। અને એક બીજી વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ સંખ્યા હોય એટલે કે 5 ની હું 1 ઘાત કરું, કોઈ પણ સંખ્યાની હું 1 ઘાત કરું તો એ સંખ્યા પોતે આવે, એ શું આવશે, સંખ્યા પોતે જવાબ આવે। એટલે કે જો હું 5 ની 0 ઘાત કરું તો એનો જવાબ 1 આવે, જ્યારે હું 5 ની 1 ઘાત કરું તો કે 5 × 5, એ સંખ્યા શું આવશે પોતે, એટલે કે 5 જવાબ આવે। તો આ ક્વેશ્ચનનો જવાબ શું આવશે, 1 જવાબ આવશે, ઓપ્શન સી। જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે, 9મા નંબરનો ક્વેશ્ચન, ચતુર્ભुज के चारों कोणों का योग कितना होता है। આ ક્વેશ્ચન આપણે રિપીટ થાય છે કે ચતુર્ભુજ કે ચારો કોણ એટલે કે ચતુર્ભુજ એટલે કે ચતુષ્કોણના 4 ખૂણાનું માપ કેવું હોય, 360 ડિગ્રી, 360 ડિગ્રી એટલે 360 ડિગ્રી 4 ખૂણાના માપનો સરવાળો થાય। જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે,
एक्स घन माइनस 8y घन के गुणनखंड क्या है? एक्स घन माइनस 8y घन के गुणनखंड क्या है? એટલે કે આનો અવયવ આપણે શોધવાનો છે. હવે x ઘન ને હું a કહી દઉં, જ્યારે 8y ઘન ને હું શું કહી દઉં? b કહી દઉં. તો મારી કિંમત કે મને બીજગણિતનું સૂત્ર કયું મળે? તો કે a ઘન માઇનસ b ઘન. a ઘન માઇનસ b ઘન. આનું મારે વિસ્તરણ કરવું હોય તો પહેલા પદનું પહેલું પદ એમના માઇનસ બીજું પદ, બરોબર, કોઈ ઘન કે સ્ક્વેર વર્ગ કાંઈ કરવાનું નહીં, બરોબર, ખાલી પહેલું પદ માઇનસ બીજું પદ અને બીજા કૌંસમાં પહેલા પદનો વર્ગ વત્તા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા છેલ્લા પદનો વર્ગ, છેલ્લા પદનો વર્ગ. એટલે કે એ ઘન માઇનસ બી ઘનનું વિસ્તરણ કેવું થશે? એ પહેલા કૌંસમાં એ માઇનસ બી, જ્યારે બીજા કૌંસમાં એ સ્ક્વેર વત્તા એ બી વત્તા બી સ્ક્વેર. તો આપણે સૂત્રમાં મૂકીએ કે એ માઇનસ બી એટલે કે પહેલું પદ એક્સ ઘન નહીં લેવાનું, એક્સનું ઘનમૂળ શું થશે? એક્સ. તો કે એક્સ માઇનસ બી, બીનું બી પદ એટલે કે શું થશે? એ 8y નો ઘન. તો 8નું ઘનમૂળ કેટલું થાય? 2. જ્યારે વાય ઘનનું ઘનમૂળ કેટલું થશે? y. તો પહેલું પદ આપણે કયું મળશે? x માઇનસ 2y. જ્યારે બીજા પદમાં શું કરવાનું? પહેલા પદનો વર્ગ. તો પહેલું પદ આપણે કયું મળ્યું? x. તો કે x નો વર્ગ વત્તા x નો વર્ગ વત્તા ab. ab એટલે શું થશે? x વત્તા 2y. x વત્તા 2y ને મારે એમ લખી શકો 2xy, 2xy અને વત્તા છેલ્લા પદનો વર્ગ. તો છેલ્લું પદ 2y છે કે 2 નો વર્ગ 4 અને y નો વર્ગ y સ્ક્વેર. તો મને વિસ્તરણ શું મળે? પહેલા આખું વિસ્તરણ મને શું મળશે? તો કે પહેલા કૌંસમાં x માઇનસ 2y, જ્યારે બીજા કૌંસમાં x સ્ક્વેર વત્તા 2xy વત્તા 4y સ્ક્વેર. બરોબર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કે છે. एक वस्तु 200 रुपये में खरीदी और 198 रुपये में बेची तो प्रतिशत हानि कितनी हुई? એટલે કે એક વસ્તુને 200 રૂપિયામાં ખરીદું અને 198 રૂપિયામાં વેચી દઉં તો મને કેટલા ટકાની ખોટ જાય? બરોબર, કેટલા રૂપિયાની નહીં, કેટલા ટકાની ખોટ જાય. તો મારે શોધવું હોય તો કે મારી ખરીદી કિંમત છે 200 રૂપિયા અને વેચાણ કિંમત છે 198 રૂપિયા. તો કે મને 2 રૂપિયાની ખોટ જાય, 2 રૂપિયાની ખોટ જાય. 2 રૂપિયાની ખોટ મને કેટલાએ જશે? તો કે 200 રૂપિયાએ મને 2 રૂપિયાની ખોટ જાય. તો કે 2 રૂપિયાની ખોટ મને 200 રૂપિયાએ ગઈ. તો મારે ટકાવારી શોધવી હોય તો કે ગુણ્યા 100. જો ફરીવાર કઈ રીતે લખવાનું? જે ખોટ આપી, જે ખોટ થતો હોય કે નફો થતો હોય એ અંશમાં લખવાનું. જ્યારે ખરીદ કિંમત હોય કે મૂળ કિંમત હોય ક્યાં લખવાની? છેદમાં. કેમ? તો કે ટકા, નફા કે ખોટની ટકાવારી હંમેશા મૂળ કિંમત ઉપર ગણાય. નફા કે ખોટની ટકાવારી હંમેશા શેના ઉપર ગણાય? તો કે મૂળ કિંમત ઉપર ગણાય. હવે આને છેદ ઉડાડું, આ 2 0 આ 2 0 કેન્સલ થાય, 2 એકા 2, 2 એકા 2. તો કેટલા ટકાની ખોટ જાય? તો કે 1 ટકાની મને ખોટ જાય, 1 ટકાની ખોટ જાય. રૂપિયામાં પૂછે તો 2 રૂપિયાની ખોટ જાય, ટકાવારીમાં પૂછે તો 1 ટકાની ખોટ જાય. હવે જો અમુક વિદ્યાર્થીઓને કેવું થાય, 2 ભાગ્યા 2 ઉડાડે ને તો જવાબ 0 આવે. બરોબર, 2 એકા 2 ઉડાડે ને તો જવાબ 0 થાય. આ 2 કેન્સલ થશે, આ 2 કેન્સલ થશે, જવાબ 0 આવે નહીં. 2 એકા 2 થાય તો ખાસ યાદ રાખજો, અહીંયા 1 વધે, 0 વધે નહીં. બરોબર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, 12મા નંબરનો સવાલ જોઈએ. 16% साधारण ब्याज पर 3 वर्ष के लिए उधार लिया और 11,360 रुपये 3 साल बाद लौटाया गया तो उधार की रकम कितनी है? फरीवार 16% साधारण ब्याज पर 3 वर्ष के लिए उधार लिया और 11,360 रुपये 3 साल बाद लौटाया गया तो उधार की रकम कितनी है? હવે જો આ દાખલો ઘણી વખત તમારે એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, બહુ ટફ દાખલો છે. બરોબર, આને તમે બે રીતે ગણી શકો. એક તો ઓલું સૂત્ર છે એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આરના છેદમાં 100 ની n ઘાત. આ સૂત્ર રીતે પણ ગણી શકો છો. સૂત્ર શું છે? એ ઇઝ ઇક્વલ ટુ પી કૌંસમાં 1 વત્તા આરના છેદમાં 100 ની n ઘાત. આ રીતે પણ ગણી શકો છો. આ રીતે ગણો તો બહુ તકલીફ પડે એવું છે, અથવા તમે શોર્ટકટ રીતે તમારે ગણવું હોય તો તમે બીજી રીતે પણ ગણી શકો છો. જો દાખલો અઘરો છે એટલે થોડીક તકલીફ તો રહેવાની, કેમ કે જવાબ આપણો પોઈન્ટમાં આવે છે. હવે જો ધારો કે હું 100 રૂપિયા મૂકું, બરોબર, 100 રૂપિયા આપ્યા હોય તો મને 1 વર્ષનું વ્યાજ કેટલું મળે? 16 રૂપિયા વ્યાજ મળે.
મેં 16 રૂપિયા ઉધાર લીધા હોય તો 1 વર્ષનું 16% લેખે કેટલું વ્યાજ થશે? 16 રૂપિયા વ્યાજ થશે. તો કે મેં x રૂપિયા લીધા અને 3 વર્ષનું વ્યાજ કેટલું થાય એ મારે શોધવું હોય તો કઈ રીતે મળે? તો આવી રીતે લખી શકું, ક્રોસ ગુણાકાર કરું તો કે 3x ગુણ્યા 16 છેદમાં 100. જો આવી રીતે ક્રોસ ગુણાકાર કરવાનો, આનો ગુણાકાર આની સાથે, ત્યાંથી અહીંયા ગુણાકાર, એવી રીતે આનો ગુણાકાર અહીંયા, ત્યાંથી અહીંયા, બરોબર. ચોકલેટ બનાવવાની, જો આ રીતે આમ ચોકલેટ બને, બરોબર. તો આ ચોકલેટ રીતે તમારે ગુણાકાર કરવાનો, બરોબર. તો 3x ગુણ્યા 16 એટલે કે છેદમાં 100. તો કે આને આવી રીતે લખી શકું 48x છેદમાં 100. 48x છેદમાં 100. હાલને સાદું રૂપ આપું તો કેટલું આવશે? તો કે 0.48x. 0.48x. હવે જો યાદ રાખો કે અહીંયા કાંઈ ન હોય તો એક તો હોય જ તે, બરોબર. તો એક આપણે આમાં પ્લસ કરીએ તો ફરીવાર ગણતું હોય તો કેટલા થશે? એમાં સરવાળો કરવો હોય તો કે 1.48x, બરોબર. એવી રીતે પણ તમે કરી શકો છો, અથવા ડાયરેક્ટ ત્રિરાશિ મૂકીને પણ તમે ગણી શકો છો. તો કઈ રીતે ગણવાનું? તો કે 0.48x એ આપણું શું આવ્યું? વ્યાજ આવ્યું. એ શું આવ્યું? આપણું વ્યાજ આવ્યું. તો આપણે કેટલી રકમ લીધી હતી? તો કે x રકમ આપણે લીધી હોય, ધારો કે x રકમ લીધી હોય અને આપણે વ્યાજ કેટલું મળ્યું? કે વ્યાજ કેટલું આવ્યું? 0.48x આપણે શું આવ્યું? વ્યાજ આવ્યું. તો ટોટલ તો આપણે રકમ આપી દીધી કે ટોટલ આટલા રૂપિયા થાય, તો કે 11,360 રૂપિયા થાય. જો ફરીવાર સમજાવી દઉં કે 0.48 છે આપણું વ્યાજ આવ્યું છે, બરોબર. તો એ વ્યાજ પ્લસ આપણી કુલ રકમ જે આપણે પહેલાં લીધી હતી, એટલે કે જે આપણે મૂળ રકમ એ અને વ્યાજ ભેગો કરું તો કેટલા રૂપિયા આપણે આપીએ છીએ? તો કે 11,360 રૂપિયા આપણે આપીએ છીએ. તો આનું આપણે સાદું રૂપ આપવું, જો અહીંયા કંઈ ન હોય તો એક તો હોય જ, તો ટોટલ કેટલો થશે? તો કે 1.48x બરાબર 11,360. 11,360. હવે હું એક્સને કરતા બનાવું તો કઈ રીતે આવશે? તો કે 11,360 છેદમાં આ પોઈન્ટને દૂર કરો તો 48, 148 અને છેદમાં 100 લખું છું. એ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. તો અહીંયા ડાયરેક્ટ જ લખી દઉં છું કે ગુણ્યા 100. ડાયરેક્ટ લખી દઉં તો શું આવે? ગુણ્યા 100. હવે હું છેદ ઉડાડું તો કે 25 ચોકું 100. 25 ચોકું 100. આને 4 છેદ ઉડાડું તો 4 તરી 12, 2 વચ્ચે 28 થશે, એટલે કે 4 સત્તા 28. તો અહીંયા કેટલા આવશે? 37 આવશે. તો તમે આનું સાદું રૂપ આપો. દાખલો થોડોક ટફ છે, તો કે 11,360 ગુણ્યા હું 25 કરું ને એને ભાગ્યા 37 કરું તો મારો જવાબ આવે 7675.67. 7675.67. આવો કંઈક તમારે પોઈન્ટમાં જવાબ આવશે. આ ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, બરોબર દાખલો. તો આનો જવાબ શું આવશે? ઓપ્શન ડી, 7675.67. જો આખો દાખલો ફરીવાર સમજાવી દઉં છું કે 100 રૂપિયા હું લઉં, મેં શરૂઆતમાં 100 રૂપિયા ઉધારે લીધા હોય તો 1 વર્ષનું વ્યાજ 16% લેખે 16 રૂપિયા થાય, બરોબર. તો કે ધારો કે હું x% રૂપિયા લઉં છું, x રૂપિયા લઉં છું, કેટલા રૂપિયા લેતો એ મને ખબર છે નહીં, બરોબર. એ તો આપણે શોધવાનું છે. તો કે x રૂપિયા લઉં તો એનું 3 વર્ષનું વ્યાજ કેટલું થાય? તો હું આવી રીતે ચોકલેટમાં ગુણાકાર કરું, ચોકડી ગુણાકારમાં ચોકલેટ ટાઈપ ગુણાકાર કરું તો મને જવાબ શું મળે? તો મારું વ્યાજ કેટલું આવે? તો કે 0.48x રૂપિયા મારું વ્યાજ આવે. હવે હું કરું કે x મેં જે શરૂઆતમાં રકમ લીધી હતી એને હું પાછું x કહી દઉં, વત્તા 0.48x શું છે? મારું વ્યાજ. એટલે કે મારી શરૂઆતની રકમ અને વ્યાજ સહિતની રકમ મારે કેટલી થશે? કે 11,360 રૂપિયા હું એને પાછા આપું છું. તો મારે રકમ શોધવી હોય તો કે અહીંયા x હોય તો ત્યાં કંઈ ન હોય તો એક તો હોય ને, તો કે x વત્તા 0.48x કેટલા થશે? 1.48x બરાબર 11,360. તમારે એક્સની કિંમત મારે શોધવી હોય તો ગુણાકાર કરું અને સાદું રૂપ આપો તો કેટલો જવાબ આવશે? કે 7675.67. જોઈએ નેક્સ્ટ દાખલો શું કહે છે? 0.00064 का वर्गमूल ज्ञात करो. 0.00064 का વર્ગમૂળ જ્ઞાત કરો. હવે જ્યારે આ શું આવે? વર્ગ અને વર્ગમૂળ શોધવાનો દાખલો છે. તો યાદ રાખવાનું, જ્યારે પોઈન્ટવાળી સંખ્યા હોય ત્યારે એના વર્ગમૂળ પછી જેટલા અંક હોય, એટલે કે જે વર્ગમૂળ જ્યારે શોધવાનું હોય ત્યારે પોઈન્ટ પછી જેટલા આંકડા હોય, જ્યારે તમે એનું વર્ગમૂળ શોધો ત્યારે એના અડધા થઈ જાય, બરોબર છે. ધારો કે અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? કે 6 આંકડા છે. જ્યારે એનું વર્ગમૂળ શોધું ત્યારે પોઈન્ટ પછી કેટલા આંકડા આવશે? 3 આંકડા આવશે. એવી જ રીતે પોઈન્ટ પછી 4 આંકડા હોય, હું એનું વર્ગમૂળ કાઢું તો પોઈન્ટ પછી કેટલા આંકડા આવશે? 2 આંકડા આવશે.
તો જોઈએ આપણે 0.00064 આનું મારે વર્ગમૂળ શોધવું હોય તો આનું વર્ગમૂળ પહેલાં શોધી લેવાનું. હવે 64નું વર્ગમૂળ પહેલાં શોધી લેવાનું. 64નું વર્ગમૂળ કેટલું થાય તો કે 8 વર્ગમૂળ થાય. અને પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 6 આંકડા છે. તો આપણે પોઈન્ટ પછી કેટલા આંકડા રાખવાના? 3 આંકડા. તો કે એક આંકડો મૂક્યો, બીજો આ પોઈન્ટ પછી 3 આંકડા થઈ ગયા અને અહીંયા પોઈન્ટ મૂકી દઉં અને આગળ કાંઈ ન એટલે 0 તો હોય તો મને વર્ગમૂળ મળી જાય. તો કે 0.008 મારું વર્ગમૂળ શું આવશે? 0.008. જો ફરીવાર કહી દઉં, પોઈન્ટ પછી જેટલા આંકડા હોય જ્યારે એનું વર્ગમૂળ કાઢવું એટલે એના અડધા જેટલા થઈ જાય. જો અહીંયા 6 આંકડા છે, જ્યારે એનું વર્ગમૂળ કાઢું તો પોઈન્ટ પછી કેટલા આંકડા આવશે? તો કે 3 આંકડા આવશે. તો કે પહેલાં હું 64નું વર્ગમૂળ કાઢી લઉં. 64નું વર્ગમૂળ 8 થાય તો 8 લખી દઉં અને બીજા મારે 2 0 હું પ્લસ કરું. કેમ? તો કે 6 છે, 6ના મારે કેટલા કરવાના? પોઈન્ટ પછી 3. તો 2 0 મૂકું અને પોઈન્ટ આગળ 0 લગાડી દઉં તો મારું વર્ગમૂળ શું આવશે? 0.008. જોઈએ નેક્સ્ટ क्वेश्चन શું કહે છે? 14મા નંબરનો क्वेश्चन, निम्न समीकरण में x के किस मान के लिए हल शून्य होगा? હવે આખું સમીકરણ આપ્યું છે. આ સમીકરણમાં આપણે કેની કઈ કિંમત મૂકીએ કે એનું મૂલ્ય કેવું થાય? શૂન્ય થાય. તો જ્યારે આવી રીતે કેની કિંમત શૂન્ય આપણે શોધવાની હોય, ત્યારે એના માટે એક શરત છે. શરત કઈ છે? તો કે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2. જો આ યાદ રાખજો, a1/a2 બરાબર b1/b2 અને ઇઝ નોટ ઇક્વલ ટુ એટલે કે બરાબર c1 અને c1/c2 થશે નહીં. તો આપણે આ શરતનું પાલન થાય આખી તો જ એનો જવાબ શૂન્ય આવે. તો હું આને ધારી લઉં કે kx + 2y, તો આને હું શું કહી દઈશ? a1. બરોબર, આને a1 કહી દઉં, આને a2 કહી દઉં, આને b1 કહી દઉં, આને b2 કહી દઉં. બરોબર, અને આ આપણું શું થશે? આ થશે c1 અને આ શું થશે? c2. તો મારે કિંમત મૂકવી હોય તો a1 બરાબર મને શું મળે? કે જો x લખવાનો નહીં, જે કિંમત આપી હોય આપણે કિંમત લખવાની. તો અહીંયા શું આવશે? કે a1/a2 લખવું હોય તો a2 આપણે કેટલા શોધ્યા? 3 ઇઝ ઇક્વલ ટુ બરાબર b1 કેટલો છે? તો કે 2. b1 લખવાનો 2 અને b2 કેટલો છે? y. b2 કેટલો છે આપણી પાસે? kx + 2y = 5. b2 આપણી પાસે કેટલો છે? તો કે y. એટલે y ની જગ્યાએ આપણે 1y લખી શકીએ. 1y હોય તો આપણે ત્યાં શું લખી શકીશું? 1 લખી શકશું. તો y ની જગ્યાએ કઈ કિંમત લખશું? 1y. અહીંયા કઈ ન હોય તો 1 તો હોય, તો આપણે અહીંયા શું લખીશું? 1 લખીશું. શું લખીશું? 1 લખીશું. તો યાદ રાખવાનું, હું ચોકડી ગુણાકાર કરું તો કે 1 ગુણ્યા k તો શું થશે? k થશે અને 3 દૂને 6. 3 દૂને 6. તો k ની કિંમત કેટલી આવશે? 6 આવશે. k બરાબર કેટલા આવશે? 6 આવશે. નેક્સ્ટ દાખલો જોઈએ શું કે છે? 15મા નંબરનો દાખલો જોઈએ. यदि किसी संख्या तथा उसके विरुद्ध क्रम का योग 17/4 हो तो संख्या होगी. એટલે કે આપણે વિરુદ્ધ ક્રમ આપેલો છે. આ વિરુદ્ધ ક્રમને યોગ એટલે કે આ બંનેનો સરવાળો કેટલો આપ્યો છે? 17/4 આપ્યો છે. તો આ સંખ્યા કઈ હશે આપણે શોધવાની છે. એટલે કે અપૂર્ણાંક આપેલો છે. અપૂર્ણાંકને આપણે શેમાં શોધવાનું? અને પૂર્ણાંક સંખ્યા શોધવાની છે. તો કે કોઈ પણ સંખ્યાને આપણે પૂર્ણાંક સંખ્યામાં ફેરવવી હોય તો કઈ રીતે ફેરવી શકીએ? તો કે 17/4 આ સંખ્યા આપી છે, આ અપૂર્ણાંકમાં આપેલી છે, એને આપણે પૂર્ણાંકમાં ફેરવવી હોય તો જ્યાં છેદમાં હોય છેદ એમને લખી નાખવાનો. પછી આ સંખ્યાનો ગુણાકાર એવી સંખ્યા સાથે કરવાનો કે એનો ગુણાકાર 17 કરતાં વધી જવો જોઈએ નહીં. આ સંખ્યા છે, આનો ગુણાકાર હું એવી સંખ્યા સાથે કરીશ કે એનો સરવાળો 17 કરતાં વધવો જોઈએ નહીં. તો કે ચોકે 16 કરું તો 16 થયા અને વધે કેટલી શેષ? તો કે જે શેષ વધે ને હું અહીંયા મૂકી દઈશ. શેષ વધે હું ક્યાં મૂકી દઈશ? અહીંયા મૂકી દઈશ. તો કે 4 શું આવશે? કે 4.1/4. શું જવાબ આવશે? 4.1/4 મારો જવાબ આવશે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કે છે? 16 નંબરનો દાખલો જોઈએ. હવે આવી છે શ્રેણી. હવે શ્રેણી શું કહે છે? કે નિમ્ન में दिए गए विकल्प को पूरा करे. એટલે કે નીચે આપેલો એટલે ખાલી જગ્યાને આપણે શું કરવાની છે? પૂરી કરવાની છે. જોયું શું આપે છે? કે 2 3 5 8 13 ખાલી જગ્યા 34. હવે આ ડિફરન્સથી સોલ્વ કરવી કે સરવાળાથી સોલ્વ કરવી? ગુણાકાર કે ભાગાકાર તો થવાનું જ નથી, કેમ કે નજીકના આંકડા છે. તો યાદ રાખજો, જ્યારે આવા પ્રકારની શ્રેણી આવે આને શું કહીશું આપણે?
ફિબોનાકી શ્રેણી કહીશું. આ શ્રેણી કયા પ્રકારની છે? ફિબોનાકી પ્રકારની શ્રેણી છે. હવે તમને સાહેબ સવાલ થાય ફિબોનાકી એટલે શું? તો કે જે સંખ્યા આપી હોય આ સંખ્યાનો હું સરવાળો કરું એટલે ત્રીજી સંખ્યા મને મળતી હોય. એટલે કે 2 અને હું 3નો સરવાળો કરું તો કેટલા મળે? 5 મળે. એવી જ રીતે 3 અને 5નો સરવાળો કરું તો કેટલા મળે? 8 મળે. 5 અને 8નો સરવાળો કરું તો કેટલા મળશે મને? 13 મળશે. તો જ્યારે આવી પ્રકારની કોઈ નંબર સિરીઝ આપેલી હોય આ સિરીઝને આપણે શું કહીશું? ફિબોનાકી સિરીઝ. બરાબર. તો આપણે અહીંયા જોઈએ 13. હવે 8 ને 13 કેટલા થશે? તો કે 21 થાય. તો આપણે ખાલી જગ્યામાં શું આવશે? 21 આવશે. અને તમારે જોવું હોય ટેલી કરવું હોય તો કઈ રીતે કરવાનું? કે 13 ને 21 34 થાય છે. તો કે હા ભાઈ 13 ને 21 34 થઈ જાય છે. તો આ ખાલી જગ્યામાં કઈ સિરીઝ આવશે? નંબર શું આવશે? આપણે 21 આપણો જવાબ આવશે. જોઈએ નેક્સ્ટ દાખલો શું કહે છે? હવે આવી શ્રેણી. બરોબર. આલ્ફાબેટ અને નંબર સિરીઝ બંને ભેગી થઈને મિશ્રણ થઈને શું આવી છે? શ્રેણી આવેલી છે. એટલે કે બંનેનું મિશ્રણ કરીને આપેલું છે. તો સિરીઝને આપણે આગળ વધારીએ તો કે પહેલાં શું આપેલો છે? કે આપેલો છે. તો મારે એબીસીડીમાં શોધવાનું કે મને કે ક્યાં આપેલો છે. તો મને પહેલાં કે ક્યાં આપેલો છે? તો કે અહીંયા કે આપેલો છે. આ કે મને અહીંયા આપેલો છે. કે પછી શું થાય છે? આઈ આવે છે. જો ખાસ યાદ રાખવાનું કે પછી એમને જોવાનો છે નહીં. કે પછી આવી રીતે જ્યારે સિરીઝ આપી હોય ત્યારે આવી રીતે પહેલો અક્ષરની સિરીઝ જોવાની. એવી જ રીતે જ્યારે એમને કોની સાથે સરખાવવાનો? પી ને એસ અને એસ ને વી. એટલે કે અલ્ટરનેટિવ તમારે સરખાવવાનું છે. કે પછી એમ, આઈ પછી પી, એવી રીતે સિરીઝ આગળ કરવાની છે નહીં. તો પહેલાં મને આપેલો છે કે, તો હું પહેલાં લખી નાખીશ કે મને અહીં આપ્યો છે. કે પછી શું થાય છે? તો કે પછી આઈ આવે છે. એટલે કે સિરીઝ કેવી થાય છે? મારી આગળ હાલી. બરોબર. એટલે સિરીઝ મારી કે પછી આ એટલે કે પાછળ હાલી. આગળ હું સિરીઝ કરું કે પછી આઈ જઈ જાઓ તો નંબર સિરીઝમાં શું થાય છે? ઘટાડો થતો જાય છે. ઘટાડો થતો જાય છે. હવે કે પછી આઈ પછી શું આવે છે? તો કે જી આવે છે. આઈ પછી જી અને જી પછી ઈ. આઈ પછી જી અને જી પછી એ. તો હવે મારે આગળ શબ્દ શોધવો હોય તો કે એક મૂકીને એક છોડીને એક જ્યારે આપે તો અહીંયા મારે શું જવાબ આવશે? તો કે સી મારો જવાબ આવે. તો પહેલો અક્ષર કયો આવશે? તો કે સી આવશે. સી ઓપ્શન સીમાં પણ નથી અને ઓપ્શન બીમાં પણ નથી. એટલે 2 ઓપ્શન કેન્સલ. હવે આગળ વિચારીએ, જોઈએ આગળ શું કહે છે. હવે આગળની સિરીઝ જોઈએ તો કે એમ આપેલો છે. એમ મને ક્યાં આપેલો છે? તો કે અહીંયા આપેલો છે. હવે એમ પછી શું થાય છે? તો કે પી થાય છે. એમ પછી શું થાય છે? 2. એટલે કે આ સિરીઝ શું થાય છે? આગળ હાલે છે. બરોબર. ત્યારે કેટલા મૂકે છે? તો કે 2 છોડીને 1 એટલે કે 3. ટોટલ કેટલા છૂટે છે? 3. બરોબર. સરવાળો કેટલો થાય? તો કે 2 એમ વત્તા 3 કરું ત્યારે પી આવે છે અથવા 2 છોડીને 1. હવે પી પછી શું થાય છે? તો કે એસ આવે છે. પાછા 2 છોડીને 1 અને એવી જ રીતે એસ છોડીને શું 2 છોડીને શું આવશે? વી. તો 2 છોડીને શું આવશે? તો કે વાય આવશે. તો કે વી પછી હું 2 અંક છોડું, 2 ખાલી જગ્યા છોડું પછી વાય આવે તો સિરીઝ સી વાય ની બને. તો અહીંયા મને સી પણ આપેલો છે અને વાય પણ આપેલો છે. તો હવે આગળ જોવાનું. અહીંયા મને નીચે આંકડાઓ આપેલા છે. અહીંયા જે આંકડાઓ આપેલા છે આંકડા ઉપરથી મારે ગણતરી કરવાની. તો કે 5 વત્તા 3 કેટલા થશે? 8 થશે. 8 વત્તા 3 11 અને 11 વત્તા 3 એટલે કે 3નો વધારો થતો જાય છે. તો મારે અહીંયા કયો અક્ષર આવે? તો કે 14 વત્તા 3 કરું તો 17 આવે. તો મારી આખી સિરીઝ કઈ બને? CY 17. કઈ બનશે? CY 17. તો કે ઓપ્શન એ મારો જવાબ આવશે. જોઈએ નેક્સ્ટ દાખલો શું કહે છે? ZDVXGS VJP. આવી રીતે આખી સિરીઝ આપેલી છે. હવે જ્યારે આ સિરીઝમાં તમને આગળ કીધું એમ કે આ પહેલો અક્ષરને આપણે શું કરવાનું? કન્સિડર કરવાનો. એવી જ રીતે પછી આ બીજા અક્ષરને કન્સિડર કરવાનો અને છેલ્લા અક્ષરને આપણે શું કરવાનું? ગણતરીમાં લેવાના. તો પહેલાં જોઈએ ઝેડ. પહેલો જ આપણને શું આપેલો છે? તો કે ઝેડ આપેલો છે. ઝેડ પછી શું આપેલો છે? તો કે એક્સ આપેલો છે. ઝેડ પછી શું આપ્યો છે? એક્સ આપેલો છે. એક્સ પછી શું આપ્યું છે? કે વી આપેલો છે. વી આપેલો છે. તો હવે શું આવશે? વી પછી 1 છોડીને 1 મૂકો તો ટી આવશે. તો આપણો પહેલો અક્ષર આવશે ટી. તો ઓપ્શન એમાં પણ નથી અને ઓપ્શન ડીમાં નથી. એટલે આ 2 ઓપ્શન તો કેન્સલ થશે. તો પહેલા આપણો અક્ષર કયો આવશે? ટી આવશે. હવે હું આગળ સિરીઝ વધારું. થોડુંક ભૂસી નાખું. બરોબર. હવે જોઈએ આપણે શું આપ્યો છે? ડી આપેલો છે. તો કે ડી ક્યાં આપેલો છે મને? તો કે ડી મને અહીંયા આપેલો છે. ડી પછી શું આપેલો છે? તો કે જી.
+3 કર્યા, ડી પછી 2 ખાલી જગ્યા છોડી અને 1 લીધો એટલે 3, એટલે 2 છોડ્યા, પાછળ શું આપેલું છે જી પછી જે આપેલો છે 2 છોડીને 1, તો મારી આગળ સંખ્યા કઈ આવશે 2 છોડીને 1, તો મારી સંખ્યા શું આવશે એટલે કે કયો આલ્ફાબેટ આવશે એમ આવશે, શું આવશે એમ। હવે ટી એમ ક્યાં આપેલો છે તો કે અહીંયા તો ટી એન છે, આ નહીં આવે તો આપણો જવાબ શું આવી જશે ઓપ્શન સી ટી એમ એમ। જો કદાચ તમારે આગળ શ્રેણીને હકારવી તો કઈ રીતે આગળ જોઈ લઈએ, છેલ્લો આગળ હકાવીએ તો કે છેલ્લે આપેલો છે વી, તો હું અહીંયા ક્લિક કરું વી, બરોબર, વી ક્યાં છે આપણો વી અહીંયા આપેલો છે, વી પછી શું આપેલું છે તો કે એસ આપેલો છે, એટલે કે 2 કેટલા થશે 2 છોડીને 1, એવી જ રીતે એસ પછી શું આપેલું છે તો કે પી 2 છોડીને 1, આવી રીતે સિરીઝ શું થાય છે પાછળ હાલે છે। તો પી પછી 2 છોડીને ત્રીજો લઉં તો શું આવશે એમ આવશે, પી પછી 2 ખાલી જગ્યા છોડું અને એમ આવશે, તો અહીંયા પણ એમ આવશે, તો આપણી સિરીઝ શું બનશે ટી એમ એમ, તો આપણો જવાબ શું આવશે ઓપ્શન સી ટી એમ એમ। જોઈએ નેક્સ્ટ શું કે છે 19મા નંબરનો સવાલ, यदि म्यूजिकल આપેલું છે કે यदि म्यूजिकल ने આવી રીતે લખાય કે रूप में लिखा जाता है तो स्प्रिंकल कैसे लिखा जाएगा। फरी बार यदि म्यूजिकल को એટલે ફરી વાર જોઈ લઈએ કે મ્યુઝિકલ છે, આ મ્યુઝિકલને કઈ રીતે લખવાનું છે આવી રીતે લખેલું છે, તો આપણે શું લખવાનું છે સ્પ્રિંકલ લખવાનું છે, તો સ્પ્રિંકલને કઈ રીતે લખીશું એ આપણે શોધવાનું છે, બરોબર। તો જોઈએ એમનો શું કરેલો છે અહીંયા કે કરેલો છે, એમનો શું કરેલો છે કે એટલે કે +2 કરેલા છે, એમ પછી શું કરેલા છે +2 કરેલા છે, તો મારો અહીંથી હું ડાયરેક્ટ કરું કે અહીંયા એસ પછી મારે +2 કરવાના, તો એસ અહીંયા છે +2 કરું તો શું થશે ક્યુ થશે, એસ પછી +2 કરું તો શું થશે એટલે કે આગળ હાલું તો શું આવશે ક્યુ આવશે, એસ પછી શું આવશે ક્યુ આવશે, એસ પછી આવશે ક્યુ, -2 થાય છે એટલે કે એસ છે, એસ પછી શું થશે ક્યુ, તો આ સિરીઝ કઈ રીતે બનશે -2, પહેલા શું આવશે -2 થશે। આગળ જોઈએ યુ નો શું કરેલો છે ડબલ્યુ કરેલો છે, યુ નો શું કરેલો છે ડબલ્યુ, એટલે કે +2 કર્યા છે, અહીંયા શું કર્યા છે +2, યુ પછી શું કરેલું છે તો કે યુ વી ડબલ્યુ, યુ વી અને ડબલ્યુ, જો અહીંયા યુ આપેલો છે આપણને તો યુ પછી શું કર્યું છે કે 1 મૂકીને ડબલ્યુ કરેલો છે, એટલે કે +2 કરેલા છે, બરોબર, +2 કરેલા છે, એ તો આપણે લખી જ લીધું છે, ફરીવાર લખાઈ ગયું છે, બરોબર। હવે આગળ જોઈએ એસ પછી શું આપેલું છે, એસ ની જગ્યાએ પાછો ક્યુ આપેલો છે, એટલે કે પાછો આ એસ અને અહીંયા શું આપેલો છે ક્યુ આપેલો છે, એટલે કે -2 પાછા કરેલા છે, તો આપણે આખી સિરીઝ કઈ રીતે ચાલે છે -2 +2 -2 એવી રીતે આખી આપણી સિરીઝ ચાલે છે। તો કે હું એસ અહીંથી આખી સિરીઝ શરૂઆત કરું તો પહેલા કયો અક્ષર આપેલો છે તો કે એસ આપેલો છે, એસ માંથી હું 2 માઇનસ કરું તો શું આવશે ક્યુ આવશે, તો મારે પહેલા ઓપ્શનમાં ક્યુ હોય એ ઓપ્શન શોધવાનો, તો 3માં આપેલો છે અહીંયા આપેલો નથી, એટલે અહીંયા શું થઈ જશે આ ઓપ્શન ડી આપણો કેન્સલ થશે। પછી આપેલો છે પી વત્તા મારે શું કરવાના છે +2 કરવાના છે, તો કે પી પછી +2 કરું તો શું આવે આર આવે, તો પેલી આગળ સિરીઝ શું બનશે ક્યુ પછી શું આવશે તો કે આર આવશે। હવે જોઈએ આગળ શું કીધું છે આર પી પછી પાછો આર આપેલો છે અને આર પછી મારે શું કરવાનું છે -2, કેમ તો કે સિરીઝ કઈ રીતે ચાલે છે -2 +2 -2 +2 એવી રીતે આખી સિરીઝ ચાલે છે, તો કે આર માંથી હું 2 માઇનસ કરું, આપણો આર ક્યાં છે અહીંયા છે, અને એની અંદર 2 માઇનસ કરું તો શું આવશે આપણો 2 માઇનસ કરું તો શું આવશે તો કે ક્યુ આર પી, આપણે સિરીઝ કઈ આગળ આવશે આર માંથી 2 માઇનસ કરું તો શું આવશે ક્યુ આર પી, તો હવે ક્યુ આર પી ક્યાં છે તો કે અહીંયા પણ નથી અને અહીંયા પણ નથી, તો આપણો જવાબ શું આવશે ઓપ્શન સી આપણો જવાબ થશે, તો ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થશે। જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે, પછી આખી નંબર સિરીઝ પણ જોવાની જરૂર છે નહીં, તમને ખબર પડી ગઈ કે શરૂઆતમાં ક્યુ આર પી લખેલી આખી સિરીઝ સ્ટાર્ટ થાય છે, તો પછી આગળ આ કોઈ જગ્યાએ આને ગણતરી કરવાની જરૂરિયાત છે નહીં, ડાયરેક્ટ તમે શું કરી શકો ડાયરેક્ટ ઓપ્શન ટિક કરી શકો છો। જોઈએ નેક્સ્ટ क्वेश्चन શું કહે છે, प्रश्न में एक शब्द देकर उसके आगे 4 अन्य शब्द दिए गए हैं, इसमें से एक शब्द को अक्षरों द्वारा नहीं लिखा जा सकता, यह शब्द पहचाने, એટલે કે આ જે આપણે શબ્દ આપેલો છે, શબ્દ કયો આપ્યો છે એન્વાયરમેન્ટ કરીને આખો આપણને શું આપેલો છે શબ્દ આપેલો છે। હવે એન્વાયરમેન્ટ શબ્દમાંથી આ 4 શબ્દ બનાવેલા છે, તો આમાંથી કયો શબ્દ બનતો નથી એ આપણે શોધવાનું છે, તો કે આપણે ઓપ્શન શરૂઆત કરીએ ઈ, તો કે ઈ આમ આપણે શું લખેલું છે ઈ આમાં આપેલો છે, તો કે હા જો ઇંગ્લિશ વાંચવું ન વાંચવું તમારા ઉપર ડિપેન્ડ કરે છે, બરોબર છે, પણ તમે ડાયરેક્ટ જ અહીંથી સાદી રીતે ગણતરી કરી શકો કે મને અહીંયા ઈ આપેલો છે તો આમાં ઈ છે, તો કે ભાઈ હા ઈ
વી છે, એન છે, ટી છે, આર પણ છે, એ પણ છે. હવે એન તો કે એન છે, સી મને ક્યાંય દેખાતો નથી. આ શબ્દમાં સી મને ક્યાંય આપેલો નથી. એન્વાયરમેન્ટની અંદર મને સી ક્યાંય આપેલો નથી. તો કે આ ઓપ્શન જ ખોટો છે, બરાબર. આ ઓપ્શન આવે નહીં. તો આપણે જવાબ મળી ગયો કે સી દ્વારા આવો કોઈ શબ્દ બનતો નથી. આમાંથી હું શબ્દનો ઉપયોગ કરું તો સી દ્વારા કોઈ શબ્દ બનતો નથી. તો આપણે પહેલા જવાબ મળી ગયો કે આ સી ખોટો છે. તો આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન એ. આગળ ગણવાની જરૂરિયાત જ પણ નથી, છતાં પણ તમારે ગણવું હોય તો કે મૂવમેન્ટ શબ્દ આપેલો છે. મૂવમેન્ટમાં એમ છે, ઓ છે, વી છે, ઈ પણ છે, બરોબર. MENT પણ છે. આ તો પાછળ બેઠું એમને આપી દીધું છે MENT. એન્ટર પણ આપેલું છે અને એમ્યુનન્ટ પણ આપેલું છે, બરોબર. તો આ રીતે આપણો ઓપ્શન શું થશે? ઓપ્શન ઈ. સી નથી આવતો, સીના લીધે થઈને આખો આપણો ઓપ્શન શું થાય છે? કેન્સલ થાય છે. એટલે કે આવો કોઈ શબ્દ બનતો નથી. તો આપણો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન એ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કે છે? चेचक की बीमारी किससे होती है? चेचक की बीमारी किससे होती है? હવે ચેચક એટલે તમે શીતળા કહી શકો. તો કે શીતળાની બીમારી શેનાથી થાય? તો કે વિષાણુથી થાય. શેનાથી થાય? વિષાણુ. હવે વિષાણુમાં તમને ન ખબર પડતી હોય તો આ શબ્દથી તમે ફેમસ હશો. આ શબ્દ વિષાણુને ગુજરાતીમાં કહેવું હોય તો કે વાયરસ, અથવા ઇંગ્લિશમાં પણ ઇંગ્લિશ શબ્દ પણ છે વાયરસ શબ્દ તમે કહી શકો, બરોબર. વિષાણુનું બીજું નામ એટલે શું થાય? વાયરસ થાય. તો કે શીતળાનો રોગ શેનાથી થાય? તો કે વાયરસથી થાય. શીતળાના શોધકો અથવા શીતળાની રસીના શોધકો તો કોણ આવશે? એડવર્ડ જેનર. કોણ આવશે? એડવર્ડ જેનર, બરોબર. ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? एवोड्रेगो संख्या का मान कितना होता है? एवोड्रेगो जो आंक है आ आंकનું મૂલ્ય કેટલું થાય? તો કે આનો જવાબ આવશે 6.024 ગુણ્યા 10⁻23 ઘાત. 6.024 ગુણ્યા 10⁻23 घात. जो है नेक्स्ट क्वेश्चन, निम्न में से कौन सा ईंधन के लिए उपयोग में आता है? એટલે કે નીચેનામાંથી કયો ઈંધણ એટલે કે બળતણ માટે ઉપયોગી છે? તો આનો જવાબ આવશે C4H10. C4H10. जो है नेक्स्ट क्वेश्चन શું કે છે? हाइड्रोक्लोरिक अम्ल एवं धातु की अभिक्रिया से क्या बनेगा? એટલે કે હાઇડ્રોક્લોરિક અમ્લ એટલે શું થાય? કે એસિડ. એસિડ અને ધાતુ, બરોબર. ધાતુની પ્રતિક્રિયાથી શું બને છે? તો આનો જવાબ આવશે H2. શું આવશે? H2 બને છે. જોઈએ નેક્स्ट क्वेश्चन શું કે છે? निम्नलिखित में से कौन सा समीकरण गलत है? એટલે કે નીચે આપેલા સમીકરણમાંથી કયું સમીકરણ ખોટું છે એ આપણે શોધવાનું છે. તો આનો જવાબ આવશે ઓપ્શન બી, Zn + 2H2SO4. એનું પરિણામ મળે છે Zn + SO4. આ સમીકરણ કેવું છે? ખોટું છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, બરોબર. જોઈએ નેક્स्ट क्वेश्चन શું કે છે? आकाशीय पिंडों को देखने के लिए कौन सा यंत्र प्रयोग में लाया जाता है? એટલે કે અવકાશીય જે પિંડો છે આ પિંડોને જોવા માટે શેનો ઉપયોગ થાય? તો કે દૂરદર્શન યંત્રનો. હિન્દીમાં કેવું હોય તો દૂરદર્શન યંત્ર, ગુજરાતીમાં કેવું હોય તો દૂરબીન, અથવા તમે ટેલિસ્કોપ કેવું કંઈ પણ કહી શકો છો ઇંગ્લિશમાં. તો આનો જવાબ આવશે દૂરદર્શન યંત્ર. દૂરબીન તમે એને કહી શકો છો, બરોબર. હવે જોઈએ નેક્स्ट क्वेश्चन શું કહે છે? उत्तल दर्पण का उपयोग किया जाता है. उत्तल दर्पण. उत्तल दर्पण ने આપણે કહેવું હોય તો કે બહિર્ગોળ અરીસો. उत्तल दर्पण ने આપણે કહેવું હોય તો શું કહી શકીએ? કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય? તો કે ડ્રાઈવર કી સીટ કે બગલ में. એટલે કે ડ્રાઈવરની સીટની બાજુમાં કોનો ઉપયોગ થાય? તો કે બહિર્ગોળ. એટલે તમે જો ગાડી ચલાવતા હોય, જો તમારો જે સાઈડનો મિરર ગ્લાસ, જે સાઈડ ગ્લાસ હોય, આ સાઈડ ગ્લાસમાં કયો અરીસો હશે? તો કે બહિર્ગોળ લેન્સ હશે. જે લેન્સ નાખેલો હશે, લેન્સ કયો હશે? બહિર્ગોળ લેન્સ હશે. જોયા નેક્સ્ટ ક્વેશ્ચન, વાયુ કા દાબ સમુદ્ર સતહ પર. એટલે કે વાયુનું પ્રમાણ, વાયુનું દબાણ સમુદ્ર ઉપર કેવું? એટલે કે દરિયાની સપાટી પર વાયુનું દબાણ કેવું હોય? તો આનો જવાબ આવશે 76 સેન્ટીમીટર ઓફ Hg. એટલે કે 76 સેમી ઓફ Hg, બરોબર. આનો જવાબ શું આવશે? ઓપ્શન એ, 76 સેન્ટીમીટર ઓફ Hg. એટલે કે Hgના 76 સેન્ટીમીટર આનો જવાબ આવે. આટલું દબાણ એનું હોય દરિયાની સપાટી ઉપર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? નિમ્નલિખિત में से कौन सा विद्युत चुंबकीय तरंग नहीं है? એટલે કે નીચેનામાંથી કયું વિદ્યુત ચુંબકીય તરંગ છે નહીં? તો એનો જવાબ આવશે કેથોડ કિરણ. એનો જવાબ શું આવશે? કેથોડ કિરણ છે એ ચુંબકીય તરંગ છે નહીં. જ્યારે આપેલા ગામા કિરણ, એક્સ કિરણ અને પ્રકાશ કિરણ આ બધા શું છે? ચુંબકીય તત્વ એટલે કે ચુંબકીય તરંગ ધરાવે છે. જોઈએ નેક્સ્ટ,
वायुमंडल के किस क्षेत्र में हवा पाई जाती है? वायुमंडल के किस क्षेत्र में हवा पाई जाती है એટલે કે વાતાવરણ છે, વાતાવરણના કયા ક્ષેત્ર ઉપર હવાનું આપણે અહેસાસ થાય છે, એટલે કે હવા આપણે મળી રહે છે? તો આનો જવાબ આવશે ક્ષોભમંડલ. આનો જવાબ શું આવશે? ઓપ્શન સી क्षोभमंडल. जो है नेक्स्ट क्वेश्चन शू कह इथेनॉल का रासायनिक सूत्र क्या है? इथेनॉल का रासायनिक सूत्र क्या है? એટલે કે ઇથેનોલનું રાસાયણિક સૂત્ર કયું છે? તો કે ઇથેનોલનું રાસાયણિક સૂત્ર છે C2H5OH. ઇથેનોલમાંથી શું બને? તો કે આલ્કોહોલ તમે કહી શકો, બરોબર. તો કે ઇથેનોલનું સૂત્ર શું છે? C2H5OH. આનું શું છે? રાસાયણિક સૂત્ર છે. જોઈએ नेक्स्ट क्वेश्चन 32वां नंबर नो सवाल, निम्न में एक कौन सा नहीं तत्व है और नहीं मिश्रण? એટલે કે નીચેનામાંથી કયું તત્વ પણ નથી અને મિશ્રણ પણ છે નથી, બરોબર. મિશ્રણ પણ નથી, બરોબર. તો આનો જવાબ આવશે પાણી. એટલે કે પાણી છે એ નથી તત્વ તો કે નથી કે મિશ્રણ, બરોબર. જોઈએ नेक्स्ट क्वेश्चन શું કહે છે? निम्नलिखित में से कौन सा रासायनिक परिवर्तन है? निम्न में से कौन सा रासायनिक परिवर्तन है? એટલે કે નીચેનામાંથી કયું રાસાયણિક પરિવર્તન, એટલે કે એમ કહી શકો કે રાસાયણની જેના ઉપર અસર થાય નીચેનામાંથી કયું છે? તો કે એનો જવાબ આવશે કોયલે કા જલના. કોયલે કા જલના, બરોબર. એનો જવાબ શું આવશે? કોયલે કા જલના. જોઈએ ને કોયલે કા જલનાને તમે કહી શકો આપણે જે કોલસો જે હળગે એને શું કહીશું? રાસાયણિક પ્રક્રિયા, એટલે કે રાસાયણિક પરિવર્તન થાય એટલે એના લીધે શું થાય છે? કોલસો હળગે છે. જોઈએ नेक्स्ट, समीकरण में x क्या होगा? समीकरण में x क्या होगा? तो आनो जवाब आवशे 2NaCl. आज तमे समीकरण आप्યું છે Na2CO3 + 2HCl અને અહીંયા તમને શું આપ્યું છે? x ની કિંમત તમારે શોધવાની છે. તો આની જગ્યાએ શું આવશે? 2NaCl + CO2 + H2O. જોઈએ नेक्स्ट क्वेश्चन, वातावरण में ऑक्सीजन की मात्रा, એટલે કે વાતાવરણની અંદર ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? તો કે 21% વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ છે. જોઈએ नेक्स्ट क्वेश्चन શું કહે છે? संसद के 2 सत्रों के बीच कितना अंतराल होता है? એટલે કે સંસદના 2 સત્રો હોય, આ સત્રો વચ્ચે કેટલો સમયગાળો હોય? તો કે 6 મહિનાનો સમયગાળો હોય. ઓછામાં ઓછો 6 મહિનાનો સંસદના 2 સત્ર વચ્ચે ડિફરન્સ, એટલે કે ઓછામાં ઓછો કેટલો સમયગાળો હોય? 6 મહિનાનું શું હોય છે? અંતર હોય. કેટલું હોય? હવે તમે વાત કરીએ સંસદની, તો સંસદ માટે અનુચ્છેદ કયો આવે? 79. સંસદ માટે અનુચ્છેદ કયો આવશે? 79. अपना क्वेश्चन શું કીધું છે કે સંસદ કે 2 સત્રો કે બીચ કિतना અંતરાલ હોતા है? તો કે બે સંસદના 2 સત્ર હોય છે, આ સત્ર વચ્ચેનો ઓછામાં ઓછો સમયગાળો કેટલો હોય? તો કે 6 મહિનાનો સમયગાળો હોય. જોઈએ नेक्स्ट क्वेश्चन શું કહે છે? गरबा कहाँ का लोक नृत्य है? गरबा कहाँ का लोक नृत्य है? गरबा के तो गुजरातना. गरबा क्या ना आवशे? गुजरातना आवशे. गरबा क्या ना आवशे? गुजरातना. રાજસ્થાન માં જોવું હોય તો રાજસ્થાનનું ફેમસ છે ઘુમર. રાજસ્થાનનું ફેમસ પૂછે તો ઘુમર. અસમનું એટલે કે અસમનું પૂછે તો કે સત્તરિયા. અસમનું પૂછે તો કયું આવશે? સત્તરિયા આવશે. અને ઉત્તર પ્રદેશનું એક હોટ ફેવરેટ નૃત્ય છે, ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલું. ઉત્તર પ્રદેશનું આવશે કથક. ઉત્તર પ્રદેશનું કથક. લખનઉ છે, લખનઉની અંદર આ કથક ફેમસ છે. ઉત્તર પ્રદેશનું પૂછે તો કયું આવશે? કથક. જો કથકલી નથી, બરોબર, કથકલી તો પાછું કેરળનું આવી જશે. કથકલી ક્યાંનું આવશે? તો કે કથકલી આવશે કેરળ. કેરળનું એક બીજું પણ છે મોહિની અટ્ટમ છે, એ પણ કેરળનું છે. કથકલી પણ કેરળનું છે. અને ઉત્તર પ્રદેશનું પૂછે તો કથક, જ્યારે કેરળનું પૂછે તો કથકલી, અને કુચીપુડી પૂછે તો આંધ્રપ્રદેશનું. કુચીપુડી ક્યાંનું આવશે? આંધ્રપ્રદેશનું આવશે. જોઈએ નેક્સ્ટ, આપણો સવાલ પહેલા જોઈ લઈએ. ગરબા ક્યાંના? તો કે ગુજરાતના. ગરબા ક્યાંના? ગુજરાતના. રાજસ્થાનનું પૂછે તો ઘુમર, ઉત્તર પ્રદેશનું પૂછે તો કથક, અસમનું પૂછે તો સતરિયા. આ ઉપરાંત કથક અને કથકલી. કથક પૂછે તો ઉત્તર પ્રદેશ, જ્યારે કથકલી પૂછે તો ક્યાંનું આવશે? કેરળ. કેરળનું એક બીજું ફેમસ નૃત્ય છે મોહિની અટ્ટમ અને કુચીપુડી. બધા જો કક વાળા છે, બરોબર, બધામાં પહેલો અક્ષર કક આવશે. કુચીપુડી પૂછે તો આંધ્રપ્રદેશ, બરોબર. જોઈએ नेक्स्ट શું કે છે? 38 નંબરનો સવાલ, झारखंड में स्टील का सबसे बड़ा स्टील कारखाना कहाँ है? એટલે કે ઝારખંડની અંદર સ્ટીલનું સૌથી મોટું કારખાનું ક્યાં છે? તો કે જમશેદપુરમાં છે. ક્યાં છે? જમશેદપુરનું, જે તમે ટાટાવાળાનું કહી શકો, બરોબર. ક્યાં આવેલું છે? કે જમશેદપુરની અંદર આવેલું છે. જોઈએ नेक्स्ट क्वेश्चन 39મા નંબરનો સવાલ,
किस क्षेत्र में हरित क्रांति भारत में सफल हुई એટલે કે કયા ક્ષેત્રમાં જે ભારતમાં હરિયાળી ક્રાંતિ થઈ હતી એટલે કેવી હતી સફળ એટલે કે કેવી થઈ હતી વિકસિત થઈ હતી તો શેમાં આવશે ગેહું એટલે કે ઘઉંની અંદર ભારતની અંદર જે હરિયાળી ક્રાંતિ થઈ જે ઘઉંની અંદર ક્રાંતિ થઈ કેવી હતી સફળ થઈ હતી જોઈએ 40મા નંબરનો સવાલ रंगभेद का अर्थ बताइए रंगभेद नो आपणे शुं बताववानो छे अर्थ बताववानो छे तो रंगभेद नो अर्थ थाय जातीय भेदभाव रंगभेद नो अर्थ शुं थशे जातीय भेदभाव जोईए नेक्स्ट मैकबेथ नाटक के लेखक कौन है मैकबेथ नाटक के लेखक कौन है तो आनो जवाब आवशे शेक्सपियर शेक्सपियर नो एक प्रख्यात नाटक एटले के मैकबेथ नाटक बराबर तो आनो जवाब शुं आवशे शेक्सपियर मैकबेथ नाटक के लेखक कौन है तो के शेक्सपियर જોઈએ 42 नंबर सवाल सबसे बड़ी मानव निर्मित झील कौन सी है सबसे बड़ी मानव निर्मित झील कौन सी है એટલે કે સૌથી મોટું માનવ એટલે કે કૃત્રિમ સરોવર झील એટલે કે આપણે સરોવર કહી શકીએ તો કે સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે તો કે ગોવિંદ સાગર કયું છે ગોવિંદ સાગર છે સૌથી મોટું કૃત્રિમ સરોવર છે તમને પૂછે કૃત્રિમ ગોવિંદ સાગર ક્યાં આવ્યું તો કે ગોવિંદ સાગરને રાજ્ય લાગે પંજાબ ગોવિંદ સાગરને રાજ્ય લાગે પંજાબ પંજાબની અંદર આ ગોવિંદ સાગર આવેલું છે જોઈએ नेक्स्ट क्वेश्चन 43 नंबर नो सवाल शून्यकाल की अवधि लोकसभा में कितनी होती है એટલે કે શૂન્યકાળનો સમય લોકસભાની અંદર જે શૂન્યકાળ હોય આ શૂન્યકાળનો સમય કેટલો હોય તો કે 1 ઘંटे એટલે કે 1 કલાકનો શૂન્યકાળનો સમયગાળો હોય છે લોકસભાની અંદર જોઈએ नेक्स्ट क्वेश्चन શું કહે છે यूएनओ की स्थापना किस वर्ष में हुई यूएनओ એટલે શું કહે છે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન એને આપણે શું કહીશું યુનો એટલે કે યુએનઓ यूनाइटेड नेशंस ऑर्गेनाइजेशन फरी वार यूनाइटेड नेशंस ऑर्गेनाइजेशन एनी स्थापना क्यारे थई हती के 1945 ની અંદર એની સ્થાપના થઈ હતી જોઈએ नेक्स्ट क्वेश्चन શું કહે છે दक्षिण गंगोत्री का संबंध इनमें से किससे है दक्षिण गंगोत्री का संबंध इनमें से किससे है એટલે કે દક્ષિણ ગંગોત્રીનો સંબંધ કોની સાથે છે તો કે એન્ટાર્કટિકા સાથે છે કોની સાથે છે એન્ટાર્કટિકા સાથે જ્યાં શું આવેલું છે દક્ષિણ ગંગોત્રી કરીને એક સંસ્થા આવેલી છે જોઈએ એનો જવાબ શું આવશે ઓપ્શન સી एंटार्क्टिका 46 नंबर सवाल જોઈએ निम्न में से भारत किसका सदस्य नहीं है એટલે કે નીચેનામાંથી કયું એવું સંગઠન છે જેનો ભારત સદસ્ય છે નહીં તો એનો જવાબ આવશે આસિયાન એનો જવાબ શું આવશે આસિયાન આસિયાનનું સંગઠન એટલે કે આસિયાન સંગઠનમાં ભારત દેશનો સમાવેશ થતો નથી જોઈએ नेक्स्ट क्वेश्चन सबसे लंबी नदी कौन सी है એટલે કે સૌથી લાંબી નદી કઈ છે તો કે સૌથી લાંબી નદી છે કે નીલ અને ગુજરાતીમાં કહેવું હોય તો નાઇલ ગુજરાતીમાં કહેવું હોય તો શું આવશે નાઇલ તમે ઇજિપ્તની અંદર આવી એમ કહી શકો બરોબર ઇજિપ્તની અંદર આજુબાજુનો વિસ્તાર છે ત્યાં નાઇલ નદી આવેલી છે તો હિન્દીમાં કહેવું હોય તો નીલ અને ગુજરાતીમાં કહેવું હોય તો નાઇલ તમને એમ પૂછે સૌથી મોટી નદી પૂછે કે સૌથી મોટી પૂછે તો કોણ આવશે તો એનો જવાબ આવશે એમેઝોન સૌથી મોટીનો જવાબ શું આવશે એમેઝોન હિન્દીમાં કહે અમેઝોન અને ગુજરાતીમાં કહેવું હોય તો એમેઝોન બરોબર तो आ थी गयु सबसे लांबी नदी पूछे तो नाइल सौथी मोटी पूछे तो एमेजोन જોઈએ नेक्स्ट लोथल किस काल की ऐतिहासिक स्थल है लोथल किस काल का ऐतिहासिक स्थल है तो क्या सिंधु घाटी नानो जवाब शू आवशे सिंधु घाटी फरीवार लोथल किस काल का ऐतिहासिक स्थल है तो आनो जवाब आवशे सिंधु घाट એટલે કે સિંધુ સભ્યતાનું શું છે સ્થળ છે લોથલ તમને પૂછે ક્યાં આવ્યું તો લોથલ આવ્યું ગુજરાત રાજ્ય લાગે ગુજરાત અને જિલ્લો લાગે અમદાવાદ જિલ્લો કયો લાગશે અમદાવાદની અંદર ગુજરાત બરોબર ધોળકાથી નજીક આવેલું છે બરોબર તો લોથલ ક્યાં આવ્યું છે ગુજરાતની અંદર આવેલું છે અને ક્યાંનું છે ક્યાં વખતનું છે તો કે સિંધુ કાળ સમયનું શું છે સ્થળ છે બરોબર જોઈએ 49 નંબરનો સવાલ ऑस्ट्रेलिया की मुद्रा कौन सी है ऑस्ट्रेलिया की मुद्रा कौन सी है એટલે કે ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય ચલણ આપણે જેમ રૂપિયો યુઝ કરીએ છીએ એમ ઓસ્ટ્રેલિયાવાળા શું યુઝ કરે છે તો કે ડોલરનો ઉપયોગ કરે છે ઓસ્ટ્રેલિયામાં શું યુઝ થાય છે ડોલરનો ઉપયોગ થાય છે યુરો તમે ઇટાલી કહી શકો સ્પેન કહી શકો ફ્રાન્સ બરોબર ત્યાં શું યુઝ થાય યુરોનો ઉપયોગ થાય છે કયા દેશ છે તો કે ઇટાલી છે ફ્રાન્સ છે પછી તમે ઇટાલી ફ્રાન્સ આ બધા અને સ્પેન આ બધા શું કરે છે ઉપયોગમાં યુરો લે છે જ્યારે ભારતની અંદર શું ઉપયોગમાં લેવાય છે રૂપિયાનું ચલણ ઉપયોગમાં લેવાય છે જોઈએ આજનો નેક્સ્ટ ક્વેશ્ચન છેલ્લો ક્વેશ્ચન અને
50 નંબરનો ક્વેશ્ચન, બેંકોક રાજધાની છે, બેંકોક રાજધાની છે એટલે બેંકોક કોની રાજધાની છે તો કે થાઈલેન્ડની રાજધાની કે તો બેંકોક. ફરવા જેવું સિટી એટલે બેંકોક, બરોબર. બેંકોકની રાજધાની કઈ આવશે એટલે કે બેંકોક કોની રાજધાની છે તો કે થાઈલેન્ડ, થાઈલેન્ડની રાજધાની પૂછે તો બેંકોક. ઓપ્શન જોઈએ શ્રીલંકા તો કે શ્રીલંકાની કઈ આવશે કોલંબો, શ્રીલંકાની કઈ આવશે કોલંબો, બરોબર. તો આજનું સાથે આપણું મોડલ પેપર 7 પૂરું થાય, બરોબર. આનો જવાબ આવશે થાઈલેન્ડ અને આની સાથે આપણું આજનું મોડલ પેપર પૂરું થાય છે. મોડલ પેપર નંબર આજે આપણે 7 પૂરું કર્યું. ફરી મળીશું નવા લેક્ચર સાથે. આપણે જે 40 મોડલ પેપરની જે સિરીઝ છે નવા જ પ્રશ્નપત્ર સાથે. જય હિન્દ, જય ભારત.